આજે તો એના પર વરસી પડો. અને સુખદેવજીએ સીધો ઉપદેશનો પ્રારંભ કર્યો. પ્રથમ સ્કંદને આપણે સૌ વંદન કરીએ, દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. પ્રભુનું વામચરણ, 10 અધ્યાય સાધન લીલા, 3 પ્રકરણ તત્વ ધ્યાન, રથ પ્રસાદ અને મનન પ્રકરણ. સુખદેવજી કહે છે, વરિયાનેશ તે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પર. સુખદેવજી કહે છે કે રાજન, તમારો આ પ્રશ્ન લોકોનું હિત કરનાર અને શ્રવણ કરવા યોગ્ય છે. સુખદેવજીએ પ્રારંભ કર્યો છે વકારથી, વરિયાનેશ તે પ્રશ્ન. જેમ બજારમાંથી આપણે 4-5 અત્તરની શીશીઓ લઈને આવીએ, ઢાંકણું ખોલે અને વાતાવરણમાં એની ફોરમ પ્રસરે ને ખબર પડે કે આ મોગરાનું અત્તર છે કે ગુલાબનું છે કે ચમેલીનું છે. એમ સુખદેવજી મહારાજે પ્રારંભ કર્યો છે વકારથી. પરીક્ષિતના મનમાં એ પ્રશ્ન છે કે આજે મને કયો રસ મળવાનો છે. અને વકાર એ અમૃત બીજ છે. અને સાંભળતા જ પરીક્ષિતને સંતોષ થઈ ગયો કે આજે મને એવા ગુરુ મળ્યા છે કે જે મને કથા નથી સંભળાવવાના, પણ મને અમૃતનું પાન કરાવવાના છે. સુખદેવજી કહે કે પહેલા તો હું તને ધન્યવાદ આપું છું, કારણ કે આ પ્રશ્ન તારો એકલાનો નથી, આખા જગતનો પ્રશ્ન છે. તને બીજ છે કે 7 દિવસમાં તને મુક્તિ મળશે, પણ રાજર્ષિ ખટવાંગે તો 2 ઘડીમાં મુક્તિ મેળવી લીધી હતી. માણસ કેટલું જીવે મહત્વનું નથી, માણસ કેવું જીવ્યો એ મહત્વનું છે. ઘણા 80-90 વર્ષ જીવતા હોય, પણ એને બિચારાને ખબર નહીં હોય કે શું આવ્યા, ક્યારે આવ્યા, શું કરીને ગયા. અને કેટલાય બહુ અલ્પ આયુષ્ય ભોગવે, પણ એવી સુવાસ આ જગતમાં પ્રસરાવતા જાય કે લોકો વર્ષો સુધીને યાદ કરે. હું ઘણી વાર કહું કે પોતાના માટે જીવે એનું મરણ થાય, પણ બીજાને કંઈ આપીને જાય હંમેશા એનું સ્મરણ થાય છે. માણસ કેટલું જીવે નહીં, કેવું જીવે એ મહત્વનું છે. સુખદેવજી કહે છે કે રાજન, આવનાર સમય તારા હાથમાં નથી, અને જે સમય વહી ગયો એ પણ તારા હાથમાં નથી. ફક્ત તારા હાથમાં તારું વર્તમાન છે, અને વર્તમાન એ તો ભગવાને આપણને આપેલી બક્ષિસ છે. એટલા માટે જ અંગ્રેજીમાં વર્તમાનને પ્રેઝન્ટ કહેવાય છે. તારું વર્તમાન, તારું જીવન જો પ્રભુને અર્પિત કરીશ તો તારું મૃત્યુ એ મૃત્યુ નહીં રહે, પણ મહોત્સવ બની જશે. કહે છે ને કે મરને સે તો સબ ડરે, પણ મેરે મન આનંદ, और મરણ હિતે પાઈએ પૂરન પરમાનંદ. અજ્ઞાની માણસ એને મૃત્યુ ભયભીત કરી શકે, પણ જ્ઞાની એને મૃત્યુનો ભય હોતો નથી. જ્ઞાની તો કહેશે કે જે દિવસે જીવાત્માએ આ પૃથ્વી ઉપર જન્મ લીધો તે દિવસથી માનો પ્રભુની સાથે આપણો વિવાદ થઈ ગયો, બસ હવે તો ખાલી આણું આવવાનું બાકી છે. આપણે પણ આ જગતમાં એવી રીતે રહીએ કે કોઈ કન્યા હોય, વિવાહ થઈ ગયો હોય, પિયરમાં રહેતી હોય, અરે પિયરમાં રહીને એનું મન નિરંતર પોતાના પ્રિયતમમાં હોય. મારો પ્રિયતમ મને ક્યારે બોલાવશે, ક્યારે એની પાસે જવાનો અવસર મને મળશે, ક્યારે મને પોતાના ઘેર લઈ જશે. અને એ રીતે જીવ જ્યારે પ્રભુની પાસે જાય છે તો કે છે તો પ્રિયતમનું નિમંત્રણ છે. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, નિર્ભય બનવાવાળા માણસે હરિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવું જોઈએ. જો 3 વસ્તુ વૈષ્ણવ બતાવી, ખાલી શ્રવણ કરવાથી પણ નહીં ચાલે. સૌથી પહેલા પ્રભુની લીલાઓનું શ્રવણ કરો, ત્યાર પછી કીર્તને પ્રભુની લીલાઓનું ગાન કરો, અને ત્રીજું સ્મરણ, નિત્ય ઠાકોરજીની લીલાનું અવગાહન કરો. આ 3 વસ્તુઓ જ્યારે કરશો ત્યારે જ પ્રભુની લીલાઓ આત્મસાત થશે, હૃદયારૂઢ થશે. અને આ 3 કર્યા સિવાય જીવને છૂટકો નથી. આગળ પરીક્ષિતે સૃષ્ટિ વિશે પ્રશ્નો પૂછ્યા, ને સુખદેવજી કે પેલા એકમાત્ર ભગવાન હતા, ભગવાનને રમણ કરવાની ઈચ્છા થઈ. ભગવાને વિચાર્યું, એકોહમ બહુશ્યામ પ્રજાય, એક છું ને એકમાંથી અનેક થવું. ભગવાન ક્ષીરસાગરમાં પોઢેલા છે, પ્રભુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, કમળની અંદરથી બ્રહ્માજી પ્રગટ્યા, ચારે તરફ જોવા લાગ્યા, એટલા માટે ચતુર્મુખ થયા, બ્રહ્માજીના 4 મુખ થયા. વિચાર્યું કે જે કમળ પર હું બેઠો છું
એનું મૂળ તો ક્યાંય હોવું જોઈએ. મારું મૂળ શું છે? દાંડી પકડીને નીચે ઉતરતા રહ્યા, વર્ષો સુધી ઉતરતા રહ્યા, પણ પોતાનું મૂળ ક્યાંય દેખાયું નહીં. વિચારે કે મારું નિમિત્ત કોણ છે, મારો જન્મદાતા કોણ છે? અને ત્યાં જ જલમાંથી અવાજ આવ્યો, તપ તપ. વિચાર્યું કે જે મારા નિમિત્તનું, મારા અસ્તિત્વનું કારણ છે, મને તપ કરવાની આજ્ઞા કરે છે. અને બ્રહ્માજીએ કમળ પર બેસીને દિવ્ય 1000 વર્ષ સુધી તપ કર્યું. અને એના ફળ સ્વરૂપે ઠાકોરજીએ બ્રહ્માજીને પોતાના ગૌલોક ધામના દર્શન કરાવ્યા છે. ગૌલોકના દર્શન કરીને બ્રહ્માજીના રોમ રોમ પુલકિત થઈ ગયા. ત્યાં જેટલા પણ પ્રભુના સેવકો છે એ બધા જ ભગવાનના જેવા છે. જેટલી પણ દાસીઓ છે એ બધી લક્ષ્મી રૂપા છે. બ્રહ્માજીએ દર્શન કર્યા કે ગૌલોકની અંદર અનેક સુંદર વનો, ઉપવનો છે, નિકુંજો છે, સુંદર રત્નજટિત પર્વત છે, દિવ્ય નિર્મલ સરિતા વહી રહી છે. એક નિકુંજની અંદર સ્વામીજી પોતાના શ્રેયસથી મચકીના ઝૂલા સિદ્ધ કરતા હતા. અને વ્રજ ભક્તો સુંદર લતા પતાને પુષ્પોથી એને સજાવતા હતા. અને પછી યુગલ સ્વરૂપને ઝૂલા પર પધરાવી અને વ્રજ ભક્તો યુગલ સ્વરૂપને ઝુલાવી રહ્યા છે. પ્રેંખમ સિતાયા કુસુમા કરાનવઈ. ચારે તરફ મંદ સુગંધિત વાયુ વાઈ રહ્યો છે. આકાશ મેઘ વાદળોથી છવાયું છે. ગોપીઓ નૃત્ય કરી રહી છે, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. યુગલ સ્વરૂપને ઝૂલામાં પધરાવી અને બધા ઝુલાવી રહ્યા છે. કહેવાય કે જીવની દોરી પ્રભુના હાથમાં છે. પણ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં 2 મનોરથો એવા છે કે જેમાં પ્રભુની દોરી જીવના હાથમાં આવે છે. અને 2 મનોરથો છે, એક તો ઝૂલા અને બીજું પલના. એમાં પ્રભુને પધરાવી અને ભક્તો, પુષ્ટિ ભક્તો પોતાના અનેક મનોરથોને સિદ્ધ કરે છે. કે જે સ્નેહની અનેક અવસ્થાઓ છે. સ્નેહની એક અવસ્થાને હિલગ કહેવામાં આવે છે. આપણે ત્યાં શીતકાલમાં હિલગના પદો ગવાય છે. હી એટલે શ્રી મહાપ્રભુજી સમજાવે છે, હી એટલે હૃદય અને હી એ લગી સો હિલગ. એવી પ્રેમની ચોટ આપણા હૃદયને લાગે કે ન સહેવાય કે ન કોઈને કહેવાય. જેમ ઘાયલ કે ગતિ ઘાયલ જાણે. જે પ્રભુના પ્રેમમાં ઘાયલ થયેલા હોય એ જ બીજાના પ્રેમની દશાને જાણી શકે છે. પ્રભુના પ્રેમના એવા તીર હૃદયમાં લાગે એ હિલગ. અને પ્રભુ મળે અને પ્રભુને પ્રાપ્ત કર્યા પછી આ હૃદયરૂપી સિંહાસનમાં પ્રભુ બિરાજે ને હૃદય ડોલવા લાગે, એનું નામ છે હિંડોળા. હિયે લગીસો હૃદય હિલગ. અને હૃદયમાં પ્રભુ બિરાજે અને હૃદય ડોલવા લાગે, એનું નામ છે હિંડોળા. પ્રભુએ બ્રહ્માજીને પ્રત્યક્ષ દર્શન આપ્યા, માગવાનું કહ્યું. બ્રહ્માજીએ 4 વસ્તુઓ માગી: પરાવ જ્ઞાન, ક્રીડા જ્ઞાન, શિક્ષા અને ગરવા ભાવ. અને એના બદલામાં ભગવાને આખું ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોકો વાળું ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું. આ ભાગવતના મૂળ વક્તા ભગવાન સ્વયં છે. સૌથી પ્રથમ ભાગવત પ્રભુના મુખમાંથી પ્રગટ થયું છે. અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સદસત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વસિષ્યેત સોસ્મ્યહમ ઋતેર્થયત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયામ યથા ભાસો યથા તમ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુચ્ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યં તત્વ જિજ્ઞાસુનાત્મન અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. આ 4 શ્લોકો વાળું ભાગવત બ્રહ્માજીને સંભળાવીને ભગવાને કહ્યું કે જો તમે આ મારા મતને એકાગ્રતાથી અનુસરશો તો મારા પ્રત્યેક કલ્પની સૃષ્ટિમાં તમે મોહ પામશો નહીં. અને પછી 10મા અધ્યાયમાં ભગવાનની
દશવિધ લીલાઓનું નિરૂપણ કર્યું. અત્ર સર્ગો વિસર્ગસ્ય સ્થાનમ પોષણ મુત્તય. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમુતય મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદથી લઈ અને 12મા સ્કંદ સુધી ભગવાનની દશવિધ લીલાઓનું નિરૂપણ કર્યું. સૌથી પહેલું ભગવાનની સર્ગ લીલા. બ્રહ્મના ગુણની વિષમતાથી પંચ મહાભૂત પૃથ્વી જલ તેજ આકાશ વાયુ, પંચ તન માત્રાઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને આ બુદ્ધિ, એની ઉત્પત્તિને સર્ગ કહે છે. ચોથો સ્કંદ ભગવાનની વિસર્ગ લીલા. વિરાટ પુરુષે કરેલી આ સ્થાવર જંગમ સૃષ્ટિને વિસર્ગ કહે છે. સ્થિતિ, ઉત્પન્ન થયેલા પ્રાણીઓનું નિયમબદ્ધ સંક્રમણ એની સ્થિતિ કહેવાય. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા. જીવના દોષો ન જોતા ભગવાને અકારણ જીવ પર કરેલી કૃપાને પોષણ કહેવાય. સાતમો સ્કંદ મન્વંતર લીલા. સમયાનુસાર માનવ ધર્મની મર્યાદાને મન્વંતર કહે છે. ઉતિ લીલા. કર્મ અને તેની વાસનાઓ, એ બધું ઉતિ કહેવાય. નવમો સ્કંદ ઈશાનું કથા લીલા. ભગવાનના ઈશ અને અનુ, પરમાત્માનું અનુસરણ કરનારા એની કથા, પ્રભુના પ્રેમી ભક્તોની કથા, એટલા માટે ઈશાનું કથા. 10મો સ્કંદ નિરોધ લીલા. આત્માનું પોતાની સર્વશક્તિઓ સાથે પ્રભુમાં પ્રવૃત્ત થઈ જવું, એનું નામ છે નિરોધ. 11મો સ્કંદ મુક્તિ લીલા. અવિદ્યાનો ત્યાગ કરી સ્વયં બ્રહ્મમાં વિલીન થઈ જવું, એનું નામ છે મુક્તિ. અને 12મો સ્કંદ ભગવાનની આશ્રય લીલા. જેનાથી જગતના સર્જન અને વિનાશનો પરિચય થાય એ પરબ્રહ્મની શરણાગતિ સ્વીકારવી, એનું નામ છે આશ્રય. તો એ રીતે બીજા સ્કંદમાં દશવિધ ભગવાનની લીલાઓનું નિરૂપણ સુખદેવજીએ કર્યું અને બીજા સ્કંદને વંદન કરી અને આજના સત્રને વિરામ આપીએ. આવતીકાલે ત્રીજા સ્કંદથી લઈ અને 10મા સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય સુધી પહોંચવાનું છે. બહુ લાંબી યાત્રા છે. જે કંઈ જલપાનની વ્યવસ્થા જોઈએ આવતીકાલે સાથે લઈને આવજો, તો પછી વચ્ચેથી ઉઠવાનો કોઈ એવું પ્રયોજન ન થાય. સુંદર સુંદર પ્રભુની લીલાઓ છે, પ્રભુના અવતારોના ચરિત્ર છે. અને આવતીકાલે પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થશે. એવો ભવ્ય અને અલૌકિક નંદ મહોત્સવ આપણે અહીંયા મનાવશું કે રાજકોટના વૈષ્ણવ અત્યાર સુધી નહીં મનાવ્યો હોય. એટલો પ્રભુના પ્રાગટ્યનો આનંદ આપણે કાલે પ્રાપ્ત કરશું. અને તમારા બીજા જે ભગવદીય સ્નેહીજનો સત્સંગી બધાને સાથે લઈને આવજો. 5મા અને 6ઠ્ઠા દિવસે ભગવાનના બાલ ચરિત્ર કિશોર લીલા, રાસ પંચાધ્યાયી, જે સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીનું હાર્દ છે, સુબોધનીજીના દ્રષ્ટિકોણથી આપણે સૌ એનું ચિંતન કરશું. જેમાં શૃંગાર રસ, કરુણ રસ, હાસ્ય રસ, વીર, આ બધા જ પ્રકારના રસો એમાં પ્રગટ થાય છે. અને આજે રાત્રિના સત્રમાં હાસ્ય દરબાર છે. અને વૈષ્ણવ આવતીકાલે રાત્રે 10 થી 12 વાગ્યા સુધી દરરોજ જેમના સુમધુર કંઠનું આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ એ બિરેનભાઈ શાસ્ત્રીજી દ્વારા ભજન સંધ્યા અને સંતવાણીનું આયોજન છે. તો ચોક્કસ એનો પણ આપ સૌ લાભ પ્રાપ્ત કરજો. એ પણ એક જીવનમાં લાવો છે. બોલીએ શ્રી ગોવર્ધન. 2 મિનિટ માટે ભગવત નામ સંકીર્તન કરી અને ઘડી ઘડી મારે કેવું ના પડે કે આરતી થાય અને આશ્રયનું પદ બોલાય પછી જ સત્સંગમાંથી ઊભો થવો, એ આપણો વિવેક છે. આટલી વાર સુધી તમે ધૈર્યનો પરિચય આપ્યો. બસ 2-5 મિનિટ એ જ ધૈર્યને ધારણ કરીને પોતાના સ્થાનને ગ્રહણ કરશો. શ્રી કૃષ્ણ શરણં મમ, 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 શ્રી કૃષ્ણ શરણં, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં. મનોરથીઓ બધા આરતીની તૈયારી કરી લે. શ્રી કૃષ્ણ શરણં મમ, 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 શ્રી કૃષ્ણ શરણં,
શ્રીનાથજી 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 શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ 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 શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ 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 આરતીની તૈયારી કરજો. વૈષ્ણવ સૌનો ભાગ્ય છે દરરોજ આપણા આ સત્સંગ સત્રમાં અહીંયા બિરાજમાન અમારા દાદાભાઈ પૂજ્ય પરમ આદરણીય શ્રી રવિન્દ્ર કુમારજીના ઓજી એટલે અમારા ભાભી પરમ આદરણીય શ્રી રાજેશ્વરી ઓજી પણ કૃપા કરીને આપણા સત્રમાં કથામૃતમાં પધારે છે. આપણે પણ ભાવથી એમને સૌને વંદન કરીએ છીએ. આરતીની તૈયારી કરશો, મોડું નહીં કરશો. નાથ કી જય. આજના ત્રીજા દિવસના સત્રના અંતે આરતીના જે મનોરથીના નામ બોલું છું એટલા પરિવારો આરતી માટે અહીંયા સ્ટેજની સામે હાજર થઈ જાય. ભાવનાબેન નવનીતભાઈ ગોરડિયા, મહેશભાઈ ગોરધનભાઈ સિંગાળા, પરેશભાઈ મેઘજીભાઈ સિંગાળા, હિતેશભાઈ ગોરધનભાઈ સિંગાળા, ધવલભાઈ પોપટભાઈ સિંગાળા, સુધાબેન મગનભાઈ ખૂટ, મનસુખભાઈ માવજીભાઈ સખિયા, દિવ્યેશભાઈ કાંતિભાઈ કાછડિયા, લાલજીભાઈ ઓકે ડીજલ, ગોપાલભાઈ बाबा की अखियन को तारो बाबा की अखियन को तारो इन पे प्राण न्योछावर कीजे आरती बाल कृष्ण की कीजे बलदाऊ को छोटो भैया बलदाऊ को छोटो भैया कनुआ कनुआ कही बोले मैया कनुआ कनुआ कही बोले मैया परम मुदित मन लेत भलैया परम मुदित मन लेत भलैया अब यही छप नेलन भर लीजे आरती बाल कृष्ण की कीजे तोतरी बोलनी मधुर सुहावे तोतरी बोलनी मधुर सुहावे सखन संग खेलन सुख पावे सखन संग खेलन सुख पावे अब हमको अपनो कर लीजे आरती बाल कृष्ण की कीजे आरती बाल कृष्ण की कीजे आरती बाल कृष्ण की कीजे ईश की गिरिराज धरण की जय. વૈષ્ણવ આરતી લેશો નહીં, કોઈ લેશો નહીં. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આરતી લેવાનો ક્રમ નથી. આ સમજવા જેવી વાત છે.
મર્યાદા માર્ગમાં ચક્રોના શુદ્ધિકરણ માટે આરતી થાય છે, એટલે આરતીની આસ્કા લેવાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની નજર ઉતારવાની ભાવથી આરતી થાય. ને બીજો ભાવ એ છે, આરતી એટલે આપણી વિરહ આરતી. જેમ આરતીની જ્યોત પ્રજ્વલિત રહે, એમ આપણા હૃદયની જ્યોત પણ ઠાકોરજીની પ્રાપ્તિ માટે સતત પ્રજ્વલિત રહેવી જોઈએ. મારા પ્રભુ મને ક્યારે મળશે, ને એટલા માટે આપણા પુષ્ટિ માર્ગમાં આરતી લેવાની પરંપરા નથી. એટલે વૈષ્ણવ પાછી પધરાવી દેશો, કોઈ આરતી લેશો નહીં. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાભિન, સબ યુગ માજુ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. સાધન सुहोत निबेरो. सूर कहा कहे विविध आधरो, सूर कहा कहे विविध आधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈન ચરણન કેરો. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ. વૈષ્ણવ સાંભળો, આજે